તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। માંગરોળ, માંડવી, મહુવા, ઓલપાડ અને બારડોલીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। રાત્રિ દરમિયાન અચાનક વરસાદ શરૂ થઈ ગયો। ખેડૂતોના કાપણી કરેલ પાક ખેતરમાં પલળી ગયા। ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતા વધી હતી। તલ અને ઘાસચારો પલળે તેવી સ્થિતિ છે। વરસાદ શરૂ થતાં વીજ પુરવઠો બંધ કરાયો અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો। તો માત્ર સુરત જ નહીં, પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કાલોલ તાલુકાના મલાવ, મધવાસ, સણસોલી, દેલોલ સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું। વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। આ વરસાદને પગલે ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। ખેડૂતો પણ કાગડોળે રાહ જોતા હતા વરસાદની, અને વરસાદ આવવાથી ગરમીથી આંશિક રાહત મળી। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। જિલ્લાના છેવાડાના વિસ્તારમાં વરસાદ પડ્યો। કપરાડા સહિતના વિસ્તારમાં વરસાદ ચાલી રહ્યો છે, તો ગિરનારા અને સુથારપાડામાં પણ વરસાદ પડ્યો। અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતો થોડા ચિંતિત છે। જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સવારથી વરસાદી માહોલ છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો। દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ મોડી રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। અસહ્ય ગરમી અને ઉકળાટના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી। લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સાપુતારામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો। સાપુતારામાં ભારે બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। અનેક વિસ્તારમાં સાંજના સમયે વરસાદ શરૂ થઈ ગયો હતો। અભયારણ્યોમાં જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર છે। 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી અભયારણ્યો બંધ રહેશે। અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં હાલ બંધી કરી દેવામાં આવી છે। પ્રવાસીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે। 16 ઓક્ટોબરથી અભયારણ્યો રાબેતા મુજબ ચાલુ રહેશે। ચોમાસાની શરૂઆત પહેલા ડાંગ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। નદી, નાળા અને સરોવર સહિતના સ્થળોએ કોઈપણ પ્રવૃત્તિ ન કરવાની સૂચના આપવામાં આવી છે। જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સ્થાનિકો અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। જાહેરનામાના ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। જળાશયો છે, પાણી જ્યાં વહેણ હોય છે ત્યાં આગળ અને ધોધ જે છે તે પ્રવાસી વ્યક્તિઓ હોય કે આમ જનતા હોય એ પાણીના પ્રવાહથી સચેત રહે, એટલા માટે અને જનતામાં જાગૃતિ આવે અને તંત્ર કાર્યવાહી કરી શકે તે માટે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 144 હેઠળ અત્રેથી ડિસ્ટ્રિક્ટ કક્ષાએથી એડીએમ તરીકે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી કરી ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ બન્યો છે। સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જેને કારણે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાઈ છે અને નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી ગઈ છે। શુક્રવારે સાંજે પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે। ગિરિમથક સાપુતારામાં મેઘરાજાની પધરામણી સાથે જ વીકેન્ડમાં હોટલોમાં એડવાન્સ હાઉસફુલના પાટિયા ઝૂલી રહ્યા છે। અમદાવાદની પુષ્કળ ગરમીમાંથી રિલેક્સેશન મેળવવા માટે હું અહીંયા સાપુતારા આવ્યો છું અને સાપુતારામાં મોર્નિંગ વોકમાં નીકળ્યો છું લેકની પેરીફરીમાં, અને અહીંયા બહુ જ સુંદર વાતાવરણ છે। ધુમ્મસ અને ફોગ અને એટલું સરસ છે।
ભાવનગરના કોડિયાક નિષ્કલંક મહાદેવના સમુદ્ર સ્નાન દરમિયાન દુર્ઘટના બની. સમુદ્રમાં નહાતા સમયે 5 લોકો ડૂબી ગયા. ભાવનગરનો પરિવાર નિષ્કલંક મહાદેવના દર્શને પહોંચ્યો હતો. દર્શન કર્યા બાદ સમુદ્ર સ્નાન દરમિયાન દુર્ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા. હાલ તમામ લોકો ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપકનું નિધન થયું છે. રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે નિધન થયું. હૈદરાબાદમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તાજેતરમાં 5મી જૂને તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને આજે વહેલી સવારે તેમણે દેહ ત્યાગ કર્યો હતો. ચેરુકરી રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936માં આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલા પેદાપુરુપુદીમાં થયો હતો. તેમણે દેશમાં બિઝનેસ, મીડિયા અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં મોટું યોગદાન આપ્યું. સાથે જ રામોજી ગ્રુપનો પણ પાયો નાખ્યો હતો. 2016માં તેમણે શિક્ષણ, પત્રકારિતા અને સાહિત્ય ક્ષેત્રે યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે જણાવ્યું છે કે આ એક દુઃખદ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી. તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મોની દુનિયા પર અમિટ છાપ છોડી છે. તેમના નોંધપાત્ર પ્રયાસો દ્વારા તેમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા હતા. દ્વારકાના વરવાડા પાસેથી ડ્રગ્સ ઝડપાયું. એસઓજી અને દ્વારકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. વરવાડા નજીકથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એસઓજી અને દ્વારકા પોલીસની તપાસનો ધમધમાટ. હાલમાં દરિયાકાંઠા પર દ્વારકા પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એસઓજી અને દ્વારકા પોલીસની ટીમ અહીંયા પહોંચેલી છે. ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેના પગલે હાલ તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં ફરી એએમટીએસ બસ ચાલક બેફામ બની ગયો. રસ્તે દોડતી બસ સોસાયટીમાં ઘૂસી ગઈ. બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે ચાલક ભાન ભૂલી ગયો અને બેકાબુ બસ આબાદ નગરમાં ઘુસાડી દીધી. રસ્તા પર નહીં, સોસાયટીમાં બસ ઘુસાડી દીધી હતી. એએમટીએસ બસ સોસાયટીમાં ઘૂસતા રહીશોના જીવ તાળવે ચોંટી ગયા. આ તસવીરો જુઓ. સ્થાનિકોના મતે બસ ચાલક નશામાં હોવાનો આરોપ છે. બસ ચાલકના ધતિંગનો આ વિડીયો સામે આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો બસ નજીક એકત્ર થયા હતા. આ નશો નથી તો શું ધતિંગ છે? તમે જુઓ કે એએમટીએસનો આ બસ ચાલક કેવી રીતે રોડ ઉપર બસ હંકારવાને બદલે સીધી સોસાયટીમાં ઘુસાડી દે છે. જો કોઈ વ્યક્તિ આ આસપાસ હોત તો એનું શું થયું હોત? સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફરી એએમટીએસ બસ ચાલક બેફામ થયો છે તેનો આ નમૂનો છે. બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. અમદાવાદમાં આવા બનાવો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે. રસ્તે દોડતી બસ સોસાયટીમાં ઘૂસી જાય છે. હવે આ ઘટના બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસેની છે, જ્યાં એએમટીએસ બસનો ચાલક ભાન ભૂલી ગયો. બેકાબુ બસ આબાદ નગરમાં ઘૂસી ગઈ હતી. સવાલ એ છે કે એએમટીએસ બસ ચાલક બેફામ બન્યો, હવે કાર્યવાહી ક્યારે થશે? કેમ તેના માટે કોઈ જવાબદેહી નથી? ફરી એકવાર શહેરીજનોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા. શું કોઈ ઉદાહરણરૂપ કાર્યવાહી થશે ખરી? સવાલ એ પણ છે કે સોસાયટીમાં મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? જ્યારે આ બસ સોસાયટીમાં ઘૂસી ગઈ ત્યારે સ્વાભાવિક છે કે ઘરના આસપાસના જે વ્યક્તિઓ હોય છે તેમની અવરજવર પણ હોય. એએમટીએસ બસ ચાલકોને તાલીમ આપવામાં આવે છે તો પછી આ પ્રકારની અસરનું કારણ શું છે? કેવી રીતે તેઓ આવા બનાવો આપી દે છે, બનાવોને અંજામ આપી દે છે? સોસાયટીમાં જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેના માટે કોણ જવાબદાર હોત? તબીબના મતે